થર્મિક પ્રક્રિયા. સવાલ શું છે? થર્મિક પ્રક્રિયા. બસ થર્મિક પ્રક્રિયા એ વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગમાં વપરાતી એક અત્યંત મહત્ત્વની રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ એટલે કે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે અને ઓછી સક્રિય ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે છે. બરાબર. પ્રક્રિયામાં એટલે કે આ એવી એક વિસ્થાપન પ્રક્રિયા છે, વિસ્થાપનની પ્રક્રિયા. જો ઉષ્માક્ષેપક હોય છે, બરાબર. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા છૂટી પડે, બરાબર. શું પડે? ઉષ્મા છૂટી પડે, બરાબર. અને તે પ્રવાહી પીગળેલી અવસ્થામાં મળે છે. ત્યારે શું મળે? પ્રવાહી પીગળેલી અવસ્થામાં, બરાબર. રાસાયણિક પ્રક્રિયા લખવું હોય તો Fe2O3, બરાબર, એટલે કે બરાબર. શું કીધું? આયર્ન ઓક્સાઇડ Fe2O3 વત્તા એલ્યુમિનિયમનો પાવડર લખો, બરાબર. આ પ્રક્રિયામાં બરાબર લોખંડ પીગળે છે, એટલે કે લોખંડ પીગળે એટલે બરાબર એલ્યુમિનિયમ લોખંડની જગ્યા લઈ લે, બરાબર. એટલે કે Al2O3 જો Feનું વિસ્થાપન થઈ ગયું, Feને બહાર કાઢી નાખ્યો, એની જગ્યા પર Al આવી ગયો, એટલે કે Al2O3 એટલે Fe2O3 આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો પાવડર ને બરાબર Fe શું બરાબર પીગળેલું લોખંડ. આ પ્રક્રિયા 2500 સુધી પહોંચી શકે છે, બરાબર. આ પ્રક્રિયા તાપમાન દરમિયાન. અને ઉદ્દીપક શરૂઆતમાં મેગ્નેશિયમની પટ્ટી અને બોરિયમ પેરોક્સાઇડનો ઉપયોગ ફ્યુઝ તરીકે થાય છે. આ થર્મિકની પ્રક્રિયાનો ઉપયોગ બરાબર મોટાભાગે રેલવેના પાટા જોઈન્ટ કરવા માટે, તેની તિરાડ પૂરવા માટે ઉપયોગ થાય છે. મશીનરીના ભાગોના સમારકામ અને ભારે મશીનો તૂટેલા ભાગો વેલ્ડિંગ કરવા અને લશ્કરી ઉપયોગ માટે પણ બરાબર થાય છે.